હવે ચાકુ ગોતશે. તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે ઘરે ઢોસા બનાવવાના છે કેમ કે મારા મોટા બા અને મોટા બાબુ આવ્યા છે. હા, મારા મામા ને ફઈ આવ્યા છે. ફઈ ફઈ થાય. હા, ફઈ થાય. બરોબર, રેડી. ચાલો તો તમને બતાવી દઈએ અમારી પ્રિપરેશન. મસાલા બટેટાનો મસાલો, સાંભારની આવી જાય તો બધે ઢોસા તો ખવાઈ જાય. ના તમારે નવું હાડા આપણે ખીરું બતાવી દે. ખીરું બતાવી દે આપણે 5 દિવસ સુધી હાલે એટલું ખીરું હે. ખીરું તો છે માણાનું રસોડું હે. કાંઈ નહીં, મસ્ત ઈડલી બનાવી નાખશું, વચ્ચે તો ઉત્તપમ કરી નાખશું, હાંડવો બનાવી નાખશું, ઘણા ઓપ્શન હે. યસ. બાકી આપણે પિઝા તો છે જ, છેલ્લે ગમે એમાંથી પિઝા તો બની જ જાય. આ જો અમારા બ્લોગ જોવાઈ રહ્યા છે. શું કરસ હે? ઓ શર્મિલા માણસો, શું કરતો તો બાર? આ જો મામીનું ગાર્ડન, પર્સનલ ગાર્ડન. મસાલો વઘારાય છે. મરચી આમાં આપણે રાઈ નહીં, સૌથી પહેલા તેલ, પછી રાઈ, પછી હિંગ, આદુ અને ડુંગળી, ગાજર અને હવે મરચી, स्वाद अनुसार नमक. ये नमक ही है ना? या नमक ही है. मीठू है ना, मीठू. हिंदी ब्लॉग है अपना, मिक्स बाव हिंदी, क्योंकि हमारे कस्टमर हिंदी है, वो भी हमारा ब्लॉग देखते हैं तो उनको भी थोड़ा समझ में आना चाहिए ना. हळदर, धाणा जीरो, रेडी. क्या हो गया? गरम लगा? चल गया. અહીંયા જો વાતું થાય છે. આ બે મેમ્બર નવા આવ્યા છે. શું નાખ્યું છે? વ્હાઈટ શું કહેવાય? વ્હાઈટ પેપર, ચાટ મસાલો, બ્લેક પેપર, લીંબુ. ડન. मिक्स करवाना चाहिए. ये थोड़ा सा कठिन क्राफ्ट है, किसी के हाथ जिसके मजबूत होते हैं उसको मम्मी लाल मटर नहीं इधर એટલી જ નાખવાની મેથી, તો બહુ જાજી મેથી ન ખવાય. પછી નહીં, પછી હા इधर इधर मम्मा
કેજે તીખો ને ખાટો ને મીઠો सांभर वघार થઈ ગયો છે सांभर मसाला किधर है अभी आपको देते हैं उसको मत तोड़ो इसमें है हमारा घर का स्पेशल अब क्या चाहिए आपको આવ્યો સુગંધ આપી દીધો છે ચટણી ને આ મૈસૂરી બને છે મૈસૂરી મસાલો કહી દેજો વઘાર મેં કર્યો ઈ તો કોઈ લીધો જ નહીં હા લીધો તો મેં કરેલે તો કીએ છે કાલે પપ્પાને કે આજ મેં મસાલો વગેરે તો કીએ છે અમે તો અમારી કીએ બધા હાલો ત્રીજા કોક માણસ ને બેસાડી ગયો ધીરે ધીરે કેવા મહિના હો એની માથું જવા દ્યો સરે મારા દીકરાને ભારે બને પડે હરીકા બે બટકા ભર્યા તો કેમ અમાર કેવું પરવા પૂગે તો મેળા ને આ મને પૂગે તો ખબર પડે કેવું થાય તો વાંધો નહીં ના સેફ પૂછવા ગઈ જો ધમકાવીને એટલે તો કટાવી તો લઈને ગઈ કઈ આવતો ને બેન તમને અમારી ઘરે ઢોસા ખાઈને કેવું લાગે છે બહુ સારું લાગે કેમ મેં જ બનાવ્યા ને એટલે ઓકે ચાલો થેન્ક યુ મસાલો જાનુનો હે ને એટલે થોડોક વધારે ભાવે છે આજે જાનુએ બનાવ્યો મસાલો એને કેમ મસાલો બનાવતા આવડે ના મસ્ત બનાવ્યો એમ 2 દિવસ પહેલા સેન્ડવિચનો મસાલો બનાવ્યો તો એ વૈધો તો એ તમને નથી આપી ના દીધો ઈ હારો બન્યો ને એટલે આજ પાછો બનાવ્યો એટલે ઓકે સારું થેન્ક યુ પછી આમ ઓલા ટેબા લેવા એના કરતા સાદું કવર એ ઓલો રિંગ વાળો આવે ને હા ફરતી ઓલો આમ પ્લાસ્ટિક વાળો આ ઈ કોણ જાણે બોર્ડર તળાવ એટલે તમારે અંદરથી ઓલું પકડી લે પ્લાસ્ટિક નો આમ બોર્ડર માં ફિટ થઈ જાય બધું આ દી સા કવર નીચે વહી જાય. કવર નું કીધું કવરે ભેગું આવી જાય 5000 ઓલી કાજલની એડવર્ટાઈઝ આવે છે ને મમ્મીને આઈસ્ક્રીમ ખવડાવી દે બોલો બધું
પછી એવું થયું અમે કે ઈ વાપરી પછી અમે દાંતમાં ઘણી બધાની ફેર પડી. આ કે મને એ કે કીધું ના તે. મેં તો તેથી ને મને આ તમારે ચડવા ગયું. મેં તો પેલા કઈ 7 મહિના ચાલુ કર્યા ને. ડોક્ટરે ખાલી કીધું તું ને તે બધું પી. આમ તો લઈ આવ્યા હતા. બધી કેટલું વાપરો કાંઈ ન થાય અમને કોઈને કાંઈ ન થાય. આના હાટું જ જમાઈ લીધું. આને દસ દાંતમાં ઓલી હોય કઢાવવા આ બધા તેથી એક ડોક્ટરે કીધું. ઈ પીએ. એમાં બે ત્રણ લેવાના. તારા બેન જેવું. આ તો કાંઈ વાંધો નહીં, 50 રૂપિયા લઈ દેજે, બીજી વાર લીધી હોય તો. અમે જમી લીધું છે, આઈસ્ક્રીમ ખાઈ લીધી છે અને હવે બધા સૌના ઘરે જશું. બરોબર તો હા આવજો. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું અને ફરી મળીશું આવતા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકા.